આજે રાજ્યમાં સૌથી વધુ કડીમાં 4 ઇંચ વરસાદ, 160 તાલુકામાં વરસાદ નોંધાયો. નર્મદા નદી પરનો ગરુડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ગુજરાતમાં ભારે વરસાદે એન્ટ્રી મારી છે અને હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ આજ દિન સુધીમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 160 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તેમજ નખત્રાણાના ધીણોધર ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ પણ જોવા મળ્યો છે. આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે ગુજરાતમાં હજુ પણ કયા કયા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. સંપૂર્ણ જિલ્લાની માહિતી મેળવવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો હવામાનને લગતી પડની સાચી અને સચોટ માહિતી મેળવવા ઈચ્છતા હોવ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. દ્વારકામાં ભારે વરસાદની આગાહી. જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ. પંચમહાલના હડફ ડેમમાં નવા નીરની આવક. આજે 29 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.6 અને અમદાવાદના વિરમગામમાં 3.3 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. જ્યારે આજે 4 વાગ્યા સુધી દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 29 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ. આજે વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા, પાટણ, દાહોદ, તાપી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. એને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. કયા જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, હવે તેની ખાસ વાત કરીએ. હવામાન વિભાગે આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડગામનો પાણીયારી ધોધ વહેતો થતાં અને પર્વતોમાં લીલીછમ ચાદર છવાઈ જતાં લોકો મોટી સંખ્યામાં પ્રકૃતિની મજા માણવા માટે આવી રહ્યા છે. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં હાલ 44,257 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એને લઈને ડેમની જળ સપાટી 318.23 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર છે. એને લઈને ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે કયા જિલ્લામાં કઈ આગાહી છે તેની વાત કરીએ. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લા જે છે તે 4 છે. સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ. આ 4 જિલ્લામાં ભારે વરસાદની ઓરેન્જ એલર્ટની આગાહી છે. જ્યારે યલો એલર્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજપીપળા અને ડેડિયાપાડા હાઈવે પર ધોવાણ થતાં 259 ગામના લોકોને હાલાકી પડી છે. ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના અનેક તાલુકાઓમાં રસ્તાઓનું ધોવાણ થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજપીપળા ડેડિયાપાડા હાઈવે પર ધોવાણ થતાં 259 ગામના લોકોને 30 કિલોમીટર વધારાનો ફેરો કરવો પડે છે. લોકો નવું ગરનાળું ક્યારે બનાવશે એની રાહ જોઈ રહ્યા છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં જળસપાટીમાં વધારો થયો છે. કડીમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા. રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 32.73% નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 35.75% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 24.77% વરસાદ રહ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 34.66%, સૌરાષ્ટ્ર ઝોનમાં 32.79% અને કચ્છ ઝોનમાં 24.77% વરસાદ નોંધાયો છે.
ગઈકાલે રાજ્યના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ આજ દિન સુધીમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. 29 જૂને અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 160 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કડીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 28 જૂનના વરસાદનો અહેવાલ વાંચીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગુજરાત મોન્સૂન મીટર પ્રમાણે 142.3 જે છે તે વરસાદ થયો છે. કુલ એવરેજ વરસાદ 288.70, એવરેજની ટકાવારી જે છે તે 32.73% વરસાદ અત્યાર સુધીનો વરસી ચૂક્યો છે. ગાંધીનગરના અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. પંચમહાલ જિલ્લાના હડફ ડેમમાં નવા નીરની આવક થઈ છે. મધ્ય ગુજરાતમાં થયેલી મેઘમહેરને કારણે પંચમહાલ જિલ્લામાં પૂર્વ ભાગમાં આવેલા હડફ ડેમની જળ સપાટી 164.5 મીટરે પહોંચી ગઈ છે. ડેમનું રૂલ લેવલ 164 મીટર છે. હડફ જળાશય દાહોદ અને પંચમહાલ જિલ્લાની સરહદે આવેલું છે. આ જળાશય પંચમહાલ જિલ્લાના પૂર્વ ભાગ માટે જીવાદોરી સમાન છે. અનેક ખેડૂતો હડફ જળાશયના પાણી પર નિર્ભર છે. 30 જૂનના રોજ ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલીને 1250 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું. તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારના માતરિયા, કડાદરા, ડાંગરિયા, ખાનપુર, મોરવા હડફ અને બાલુખેડી ગામના રહેવાસીઓને સાવધ કરવામાં આવ્યા છે. લોકોને કપડાં ધોવા કે અન્ય કોઈપણ કામ માટે નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે. હવે વાત કરીએ હવામાન વિભાગ A.K. દાસની આગાહી પ્રમાણે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. આજે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે પણ ભારે વરસાદ ચાલુ રહેશે. 2 અને 3 જુલાઈએ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આગામી 1 અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. હાલમાં રાજસ્થાન અને ગુજરાતમાં સક્રિય થયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થશે, જેના લીધે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે એટલે કે 1 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વધારે વાત કરવામાં આવે તો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે વરસાદની જે છે તે છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જામનગર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બપોરે 1 વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેને લઈને હવામાનમાં ઠંડક પ્રસરી છે. દ્વારકામાં અધરાધાર મેઘમહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે દ્વારકાના 56 સીડી પગથિયા પરથી પાણી વહેતા જોવા મળ્યા છે. બનાસકાંઠામાં ચોમાસા દરમિયાન પહાડોમાંથી ધોધ અને ઝરણા વહેતા થયા છે. બનાસકાંઠા જિલ્લાના પહાડી વિસ્તારના ઝરણા અને ધોધ વહેતા થયા પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે. વડગામનો પાણીયારી ધોધ વહેતો થતાં પર્વતોમાં લીલીછમ ચાદર છવાઈ જતાં લોકો મોટી સંખ્યામાં પ્રકૃતિની મજા માણવા માટે આવી રહ્યા છે. દ્વારકામાં ધોધમાર વરસાદ છે. ગઈકાલે રવિવારે ધીમી ધારે દ્વારકામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે સોમવારે પણ સવારથી વરસાદી વાદળોની જમાવટ વચ્ચે ઠેર ઠેર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં મહદઅંશે વરસી રહેલા વરસાદથી ધરતીપુત્રો ખુશાલ છે. નદીઓમાં નવા નીર આવ્યા છે, ત્યારે ખેડૂતો તેમના વાવણી કાર્યમાં જોતરાઈ ગયા છે. આજે સવાર સુધીમાં કલ્યાણપુર તાલુકાના કુલ 13 ઇંચ, દ્વારકામાં 8.25 ઇંચ, ખંભાળિયામાં 5 ઇંચ અને ભાણવડમાં 4.5 ઇંચ સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 8.25 ઇંચ નોંધાઈ ચૂક્યો છે. દાહોદમાં અષાઢી વરસાદનો પ્રારંભ થયો છે. દાહોદ જિલ્લામાં અષાઢ મહિનાની શરૂઆત સાથે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ધાનપુરમાં સૌથી વધુ 21 મીમી વરસાદ નોંધાયો છે. ફતેપુરામાં 20 મીમી, જાલોદમાં 15 મીમી, ગરવાડામાં 12 મીમી અને સંજેલીમાં 10 મીમી વરસાદ થયો છે. સિંગવડમાં 6 મીમી, લીમખેડામાં 5 મીમી, દેવગઢ બારિયામાં 4 મીમી અને દાહોદમાં 1 મીમી વરસાદ પડ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ છે. વાત કરીએ અંબાલાલ પટેલની આગાહીની તો ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન થવા જઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 29 જૂનથી રાજ્યના ઘણા ભાગોમાં
ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા હાલ સેવાઈ રહી છે. આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના મતે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેરથી બાકાત નહીં રહે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 3 જુલાઈથી 7 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં સારો વરસાદ જોવા મળશે તેવી આશા છે. રાજપીપળા ડેડિયાપાડા હાઈવે પર ધોવાણ થતાં 259 ગામના લોકોને હાલાકી પડી છે. ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના અનેક તાલુકાઓમાં રસ્તાઓનું ધોવાણ થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજપીપળા ડેડિયાપાડા હાઈવે પર ધોવાણ થતાં 259 ગામના લોકોને 30 કિલોમીટર વધારાનો ફેરો કરવો પડે છે. મેઘરાજા ફરી મહેરબાન થવા જઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 29 જૂનથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના મતે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેરથી બાકાત નહીં રહે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 3 જુલાઈથી 7 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં સારો વરસાદ જોવા મળશે તેવી આશા તેઓએ જગાવી છે. વધુમાં વાત કરવામાં આવે તો વરસાદની આંકડાની ખાસ વાત કરવાની છે કે આજ ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે તેની આપણે સર્વપ્રથમ જે છે તે ચર્ચા કરી લઈએ. તો ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ ભીંજાયા છે. કયા જિલ્લાઓ ભીંજાયા છે તેની વાત કરવામાં આવે તો દ્વારકામાં સતત વરસાદ પડી રહ્યો છે. ન માત્ર દ્વારકા પણ ગુજરાતના કેટલાય જિલ્લામાં આજે વરસાદ હજુ પણ યથાવત છે. પોરબંદરમાં તોફાની દરિયાની વચ્ચે જય સાકરિયા આઈ કૃપા નામની નાની બોટ લઈને માછીમારી કરવા ગયેલા 5 માછીમારો ગુમ થયા હતા, જેઓ આજે વહેલી સવારે સહી સલામત જે છે તે પાછા ફર્યા છે. વધારે વાત કરવામાં આવે તો વરસાદી આંકડાઓની એક નજર કરવાની છે. વરસાદી આંકડા પર નજર કરીએ તો મહેસાણાના કડી તાલુકામાં 3.58 ઇંચ વરસાદ, અમદાવાદના વિરમગામમાં 3.31 ઇંચ વરસાદ, ગાંધીનગરના કલોલમાં 2 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 1.93 ઇંચ વરસાદ, અમદાવાદના દેત્રુજ રામપુરામાં 1.85 ઇંચ વરસાદ, વડોદરાના સાવલીમાં 1.81 ઇંચ વરસાદ, આણંદના પેટલાદમાં 1.34 ઇંચ વરસાદ, મહીસાગરના સંતરામપુરમાં 1.26 ઇંચ વરસાદ, અમદાવાદના બાવડામાં 1.22 ઇંચ વરસાદ, તાપીના સોનગઢમાં 1.14 ઇંચ વરસાદ, નવસારીના ખેરગામમાં 1.10 ઇંચ વરસાદ, ગાંધીનગરના માણસામાં 1.6 ઇંચ વરસાદ, સુરતના માંગરોળમાં 1.2 ઇંચ વરસાદ, નવસારીમાં 1.2 ઇંચ વરસાદ, તાપીના કુકરમુંડામાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગતરોજ દ્વારકા અને પોરબંદરનો દરિયો તોફાની બન્યો હતો. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તેમ છતાં પોરબંદરમાં અનેક લોકો દરિયા કિનારે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ભારે વરસાદના અનેક દ્રશ્યો સામે પણ જોવા મળી રહ્યા છે અને હજુ પણ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી યથાવત રાખવામાં આવી છે અને 2 થી 3 જુલાઈની વચ્ચે ફરીથી ગુજરાતમાં ભારે વરસાદનો એક રાઉન્ડ જોવા મળે તેવી આગાહી પણ તેઓએ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. તમારા વિસ્તારમાં કેવો રહેશે માહોલ એ ખાસ જાણીએ. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ સાથે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું જોર હજી વધશે કે હવે ઘટશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જાણવાની છે. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં રવિવારે સવારથી સાંજ સુધી તમામ વિસ્તારોમાં ઝરમર વરસાદ જોવા મળ્યો છે. હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. વાતાવરણ એકદમ ખુશનુમા થઈ ગયું હતું. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ સાથે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું જોર હજી વધશે કે હવે ઘટશે તે અંગે હવામાન વિભાગની આગાહી આપણે જાણીએ. હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આજે 30મી જૂન અને સોમવારના દિવસે કોઈ પણ જગ્યાએ અતિ ભારે કે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી નથી. સોમવારે 13 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 30મી તારીખે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જુલાઈ મહિનાની 1લી તારીખે વરસાદનું જોર ઘટતું હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી અપાઈ છે. બીજી જુલાઈની આગાહીમાં નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે.
જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ તથા અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. 3 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 4 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 5 જુલાઈના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં અપાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે રવિવારે મહેસાણાના કડીમાં બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં છેલ્લા કેટલાક વર્ષો કરતાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ વધુ વરસાદની આગાહી વચ્ચે રવિવારે બપોરે કડી શહેરમાં 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વિવિધ માર્ગો પરના અંડરપાસ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા તેમજ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. બપોરે 12થી 2 વાગ્યા સુધી 2.5 ઇંચ વરસાદ બાદ 2થી 4 વાગ્યા દરમિયાન વધુ 1 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.